પરમ શાંતિ. વસ્તુઓ શા માટે અદૃશ્ય થઈ જાય છે? કોણ છે એની પાછળ? ભૂત પ્રેત કે એલિયન? પરમ શાંતિ. બાપુજી જણાવે છે કે આજથી 10 વર્ષ પહેલાં મલેશિયાનું વિમાન ગાયબ થઈ ગયું, જે ચાઇના જવાનું હતું. તો પહેલાં પણ અમે જણાવ્યું છે કે આવા વિમાન, આવા જે ટ્રાયંગલમાં આગબોટ એટલે કે દરિયાઈ જહાજ, ઘણી બધી ટ્રેન, ઘણી બધી બસ, ઘણી બધી ટ્રક દુનિયામાં મિસિંગ છે. લોકોની સામે આ બધું બહુ ઓછું આવે છે. આ તો હમણાંથી આવવા લાગ્યું, પણ આનાથી પહેલાં ક્યાં કોણ ગાયબ કરે છે, ક્યાં લઈ જાય છે, એનું શું કરે છે, એનું અસ્તિત્વ જ નષ્ટ કરી નાખે છે. અસ્તિત્વ પણ ન રહે. તો આ રીતે જે ગાયબ થઈ જાય છે, ભલે તે પ્લેન હોય, ટ્રેન હોય, કેટલા પણ પ્રકારના અલગ અલગ સાધનો હોય, દરિયામાં ચાલે છે અને દરિયામાં જ ગાયબ થઈ જાય છે. દરિયાના તળિયે પણ તેનું અસ્તિત્વ નથી મળતું. તો આ મલેશિયાનું વિમાન કઈ રીતે ગાયબ થયું? તો ઓવરઓલ તો એનો એક જ જવાબ છે, જે મારી એક વિડીયોમાં મેં કહ્યું છે કે જે એલિયન્સ છે, આપણી ધરતીની આસપાસ ચારે તરફ ખૂબ જ એલિયન્સ છે, જેઓ ફરી રહ્યા છે, ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. તેઓ હંમેશા બ્રહ્માંડોમાં, જે આપણું બ્રહ્માંડ છે તેનું આ સ્થૂલ વતન છે. સ્થૂલ વતન એટલે મૃત્યુલોક. મૃત્યુલોકની ઉપર સૂક્ષ્મ વતન છે, જ્યાં દેવી દેવતા 3 તત્વોમાં આકારી રૂપમાં રહે છે, અને એની ઉપર પરમધામ છે, જ્યાં નિરાકારી આત્મા રહે છે, જે આત્માઓ પરમાત્મા બની જાય છે. અને નીચે 7 પાતાળ લોક છે. તો 14 લોકમાં આવી ઘણી બધી ઘટનાઓ થાય છે. જેમને બ્રહ્મજ્ઞાન છે, અમારો બ્રહ્મજ્ઞાનનો વિડીયો જેમણે જોયો છે, તેમને બધું સમજાઈ જશે કે ધરતી ઉપર આમ રહસ્યમય રીતે કેમ કોઈ પણ વસ્તુ ગાયબ થઈ જાય છે, અને કોણ કરે છે, શા માટે કરે છે, કઈ રીતે કરે છે, એનું શું કરે છે, અને એનો ઈલાજ શું છે. જેમ કે પ્લેન ગાયબ થઈ ગયું, સ્ટીમર ગાયબ થઈ ગઈ, મોટી મોટી બોટ ગાયબ થઈ ગઈ, ટ્રાયંગલમાં મોટા મોટા દરિયાઈ જહાજ ગાયબ થઈ ગયા. તો આ બધાને કોણ બચાવી શકે, કોણ રોકી શકે? આનો સીધો જવાબ એ છે કે સૂક્ષ્મ જગતવાળા લોકો, પછી તેમાં ભૂત પ્રેતો પણ આવી શકે. આ કામ ભૂત પ્રેતોનું ખૂબ મોટું ગ્રુપ કરી શકે છે, પણ આટલું મોટું પ્લેન ગાયબ કરવું મુશ્કેલ છે, કેમ કે ભૂત પ્રેતોનો પાવર ઓછો હોય છે. પણ જે દૂર દૂરથી આવેલા એલિયન્સ છે, બીજા બ્રહ્માંડથી એટલે કે સોલર સિસ્ટમથી આવ્યા છે, મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સીઓથી આવ્યા છે, પરમ મહાબ્રહ્માંડ એટલે કે યુનિવર્સથી આવ્યા છે, દૂર દૂરથી આવ્યા છે. આ એલિયન્સ પોતપોતાના યુએફઓ એટલે કે વિમાન લઈને આવ્યા છે. તેમની પાસે ઓછામાં ઓછી ટાઈપ 2 સિવિલાઇઝેશનનો પાવર હોય છે. ટાઈપ 2 સિવિલાઇઝેશન એટલે ગેલેક્સીનું એટલે કે મહાબ્રહ્માંડનું સર્જન કરી શકે એટલી તાકાત એમનામાં હોય છે. તેઓ મહાબ્રહ્માંડની બધી શક્તિને એબ્ઝોર્બ કરીને એને વાઇન્ડ અપ કરી શકે એટલો પાવર એ ટાઈપ 2 સિવિલાઇઝેશન. ટાઈપ 3 સિવિલાઇઝેશન, ટાઈપ 4 સિવિલાઇઝેશન એટલે 8 થી 12 કલા, 16 થી 20 કલાનો પાવર એ એલિયન્સની આત્માઓમાં હોય છે. તો જ્યારે એ એલિયન્સની આત્માઓમાં આટલો પાવર હોય છે, તો એમના યુએફઓ એટલે કે વિમાન પણ એટલી જ કલાના હોય છે, પરમ લાઇટના હોય છે. જેમ કે કોઈ 16 કલાનું પરમ લાઇટનું વિમાન છે અને 16 કલાની પરમ લાઇટની આત્માઓ છે, જે એલિયન્સ છે. એલિયન્સ એટલે પરગ્રહી આત્માઓ, જે દૂર દૂરથી આવેલી છે. ગ્રેટ યુનિવર્સથી આવી છે તો 30 કલાની પણ હોઈ શકે છે. ગ્રેટ યુનિવર્સથી આવેલી છે તો 40 કલાની પણ છે. તો એમની આત્માના પાવરના હિસાબે એમના યુએફઓ હોય છે. આ બધા ધરતીની આસપાસ ચારે તરફ મંડરાય છે. કેવળ ધરતીની આસપાસ નહીં, સાગરોની અંદર, લાવાની અંદર, સૂર્યની અંદર પણ તેઓ જઈ શકે છે. તેઓ સૂર્યની રોશની એટલે કે સ્થૂલ તત્વ, સ્થૂલ અગ્નિ તત્વનું ઓબ્ઝર્વેશન કરવા જાય છે. આપણા સૂર્યની અંદર હરીફરીને તેઓ જાય છે અને પછી કહે છે કે આ એનર્જી અમારા કોઈ કામની નથી, કેમ કે એમની પાસે તો પરમ અગ્નિ પણ હાઈ ક્વોલિટીની હોય છે. પરમ તત્વો એ અગ્નિ તત્વ કરતાં અનેકો લાખ ગણા પાવરફુલ હોય છે, અને પરમ લાઇટ એ પરમ તત્વોથી પણ અરબો ખરબો ગણી પાવરફુલ હોય છે. પછી 2 કલા હોય, 4 કલા હોય, 10 કલા હોય. તો આ બધા એલિયન્સ આમ તો ઇન્ટરફિયર નથી કરતા, પણ ક્યારેક સૂક્ષ્મ જગતમાં ઊભા હોય અને કોઈ વિમાન અથવા જહાજ એમને ત્યાંથી પસાર થાય છે,
તો એમના યુએફઓની ઘણી બધી આત્માઓ એમની ઈચ્છા હોય છે કે ચાલો આ જહાજને એબ્ઝોર્બ કરી લઈએ, તો તેઓ આખા વિમાનને અથવા જહાજને, કોઈ પણ સ્થૂળ ચીજોને, મોટામાં મોટી સ્ટીમરને પણ તેઓ પોતાની અંદર, પરમ લાઇટની અંદર તેઓ પરમ તત્વોને એબ્ઝોર્બ કરી લે છે. પહેલાં ગાયબ કરી દે છે, પોતાની અંદર સમાવી લે છે, પછી ધીરે 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 સ્થૂળને સૂક્ષ્મમાં અને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મમાં એટલે પરમ લાઇટમાં કન્વર્ટ કરી લે છે. તો તમને એનું અસ્તિત્વ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ન મળે, કેમ કે શોધવા માટેના જે સોર્સ છે, અમેરિકા હોય, યુરોપ હોય, જાપાન હોય, દુનિયાનું કોઈ પણ સાયન્સ એને શોધી ન શકશે. કેમ કે જ્યારે 3 તત્વોના ભૂત પ્રેત પરમ અગ્નિ તત્વવાળા, પરમ વાયુવાળા, પરમ આકાશ તત્વવાળાને નથી શોધી શકતા કે નથી જોઈ શકતા, તો આ એલિયન્સ તો પરમ લાઇટના છે, કોઈ 12 કલા, 15 કલા, 20 કલા, 25 કલાના, તો એવો ગુમ કરી દે છે. તો એના માટે તો ખૂબ ક્યાંક પણ એલિયન્સનો એક યુએફઓ ઊભો છે, તો રસ્તામાં જનાર કોઈ પણ મનુષ્યને પણ એક અનુભવ કરાવશે. રોડ ઉપર કોઈ ગાડી લઈને જઈ રહ્યું છે, તો એને લઈ જઈને એના દિમાગને રેજ મારીને ક્યાંક કોઈ જૂની હિસ્ટ્રી પણ ઇમર્જ કરાવી લે છે અને પાછળ લઈ જાય છે, પાછળની દુનિયા બતાવી દે છે. પછી પાછળથી એને ખબર પડે કે હું તો પાછળ ગયો હતો, પણ કઈ રીતે ગયો, કોણ લઈ ગયું એ એને ખબર નથી હોતી. કોઈને આગળની હિસ્ટ્રી પણ બતાવે છે, એના સૂક્ષ્મ શરીરમાં રેકોર્ડ હોય છે. દરેક આત્માના સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીરમાં રેકોર્ડ હોય છે. તો આ એલિયન્સ સૂક્ષ્મ શરીરને રેજ મારીને, ઇમર્જ કરાવીને અને આગળ લઈ જાય છે અને આગળની હિસ્ટ્રી બતાવે છે. તે કહે છે કે હું 300 વર્ષ પહેલાં, 400 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં આગળ જઈને આવ્યો છું. આ બધું એલિયન્સ કરાવે છે. આપણા શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે સૂક્ષ્મ જગતવાળી આત્માઓ, જેમાં દેવી દેવતાઓ સ્થૂળ ધરતી ઉપર આવતા હતા, તો અવ્યક્તથી વ્યક્તમાં આવતા હતા, એટલે કે 3 તત્વોથી 5 તત્વોમાં આવતા હતા, પછી 5 તત્વોથી 3 તત્વોમાં, વ્યક્તથી અવ્યક્ત બનીને ઉપરના લોકમાં ચાલ્યા જતા હતા, ભૂલોકથી ભુવરલોક, સ્વર્ગલોકમાં ચાલ્યા જતા હતા. ઉપરના લોકોમાં મહરલોક, જનલોક, તપલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામ પણ ચાલ્યા જતા હતા. નીચે 7 પાતાળ લોકમાં અસુર, મહાઅસુર રહે છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. તો ત્યાં પણ આવા અસુર બનાવીને ફેંકી દેતા હતા. તો અસુર પણ આવી જતા હતા, પણ તેઓ પાતાળ લોકમાં ચાલ્યા જતા હતા, તેઓ સતલોક પણ ચાલ્યા જતા હતા. તો સૂક્ષ્મ જગતની આત્માઓના સૂક્ષ્મ રહસ્યો એલિયન્સ વિશે જ્યાં સુધી તમને જ્ઞાન ન હશે, તો કોઈ પણ વસ્તુ તમે સમજી શકશો નહીં. જ્યારે એલિયન્સ વિશે બધી વાતો સમજાઈ જશે, એલિયન્સ ક્યાં ક્યાં રહે છે, એલિયન્સ કોઈ પણ જગ્યાએ રહી શકે છે, સૂર્યમાં પણ રહી શકે છે, કેમ કે એમની પાસે પરમ લાઇટ છે. જ્યાં પરમ લાઇટ છે ત્યાં ગમે તેટલું તીવ્ર અગ્નિ તત્વ પણ બાળી ન શકે, ન વાયુ ભીજવી શકે, સાયક્લોન પણ એને કશું ન કરી શકે. અલબત્ત એલિયન્સ પોતાની શક્તિથી સાયક્લોન લાવી શકે, જબરજસ્ત વરસાદ પાડી શકે, તેઓ કંઈ પણ કરી શકે, કેમ કે આપણું જે બ્રહ્માંડ છે તે 1 થી 4 કલાનું હોય છે, મહાબ્રહ્માંડ 8 થી 12 કલાનું હોય છે, યુનિવર્સ 16 થી 20 કલાનું હોય છે, મલ્ટીવર્સ 100 કલાનું હોય છે. તો કલા એટલે પાવર, આત્માની કલાના પાવર. જેમ કે કૃષ્ણની આત્મામાં 16 કલાનો પાવર હતો, રામની આત્મામાં 14 કલાનો પાવર હતો. તો એના હિસાબે તેઓ જે ઈચ્છે તે કાર્ય કરી શકે છે, પોતાની આત્માનો પાવર વાપરી શકે છે. પણ મનુષ્ય અવતારમાં હોવાથી તેઓ આત્માના પાવરને વાપરી ન શકે. આત્માના પાવરનો ઉપયોગ કરવા માટે એમને બહુ તપસ્યા કરવી પડે છે, આત્મ સ્વરૂપ બનીને કામ કરી શકે છે. તેથી જેમને બ્રહ્મજ્ઞાન, મહાબ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન હોય છે, જે જ્ઞાન માર્ગની આત્મા છે, તે જ આ વાત સમજી શકશે. ભક્તિ માર્ગવાળી આત્માઓ આ જ્ઞાન સમજી શકશે નહીં. એટલે જ્ઞાની તું આત્મા, ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મને કઈ રીતે મેળવી શકો? તો ભગવાને કહ્યું છે કે હું જપ, તપ, ધ્યાન અને યોગથી ન મળી શકું, હું જ્ઞાનથી પ્રાપ્ત થાઉં છું. જ્ઞાની તું આત્મા મને વિશેષ પ્રિય છે. તો જ્ઞાન, અલૌકિક જ્ઞાન, પારાલૌકિક જ્ઞાન, બેહદનું પરમ જ્ઞાન
જ્યારે સમજાઈ જાય ત્યારે આ વાતો સમજાઈ જશે કે આ બધું કેમ ગાયબ થઈ રહ્યું છે, કોણ ગાયબ કરી રહ્યું છે. ક્યારેક ક્યારેક જે વિમાનમાં બેઠેલી આત્માઓ, પાણીના જહાજોમાં બેઠેલી આત્માઓ, એમની આત્માઓના પાવરને ખાવા માટે પણ આ લોકો આવું બધું ખાઈ જાય છે. આ એલિયન્સ જ બધું એબ્ઝોર્બ કરીને એમની આત્માઓના પાવરને ખાઈ જાય છે. એટલે આ લોકો આમ બધું ગાયબ કરી દે છે. પરમ શાંતિ. परम शांति सोचो बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की